નમસ્કાર, ગુડ મોર્નિંગ. જીપીએસસીએ મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે એ બદલ્યો છે. ડિટેલમાં જોઈશું ક્યાં સ્પેસિફિક શું બદલ્યું છે, એનાથી રિયલ ટાઈમ એક્ઝામની પ્રિપરેશનમાં શું ફરક પડશે, આ પછી આમ કરવાથી કોમ્પિટિશનમાં શું વધારો થઈ શકે, એવા કેટલાક તારણો મેં મારા અનુભવો પરથી એક લોજિક પરથી કાઢ્યા છે, તો હું તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. તો હવે જીપીએસસીનો સિલેબસ છે, એમાં જીપીએસસીએ શું બદલ્યું છે તો જુઓ. માર્ક્સ જીપીએસસી યથાવત રાખ્યા છે. મેઇન્સના માર્ક્સમાં 1250 ટોટલ માર્ક્સ છે બધા જ પેપરના થઈને, અને 150 એ ઇન્ટરવ્યૂના ગુણ છે. ગુજરાતી લેંગ્વેજમાં કંઈક દૂર કર્યું છે, કંઈક એડ કર્યું છે. મુખ્ય ફેરફાર ઇન્ટરનલી અહીંયા થયો છે, અને જીએસના પેપરમાં એક શિફ્ટિંગનો ફેરફાર થયો છે. આખો પોર્શન એ શિફ્ટ કરીને કોઈ બીજા પેપરમાં રાખી દીધો છે. એ આપણે જોઈશું કે શું છે. પણ એ કેમ થયું છે ને, એનાથી શું ફરક પડશે એ ખાસ યાદ રાખવાનું છે. ખાલી એટલું યાદ રાખી લેવાથી કે ભાઈ આવું થયું નહીં, બટ વોટ ઇટ્સ ઇમ્પેક્ટ ઇન યોર પ્રિપરેશન, અને એનાથી તમે એક્ઝામ હોલમાં શું નવો પરિવર્તન આવશે આ શીખવાનું છે. બરાબર? કે ઇન્ફોર્મેશન ખાલી નથી લઈ લેવાની. યસ, આપણે જુઓ ઓલ્ડ અને ન્યૂ ગુજરાતી પેપર. બરાબર? તો ગુજરાતી પેપર, ઇંગ્લિશ પેપર યથાવત છે, એસે યથાવત છે, જીએસ 1, 2, 3 ત્રણેયમાં આઉટર પોર્શન આખા શિફ્ટ થયા છે, એમાં બદલાવ જોવા મળ્યો છે. તો હવે ગુજરાતીમાં છે ને, સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા જે 25-25 માર્ક્સના હતા. ઓકે, યાદ રાખજો. જુઓ, સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા 25-25 માર્ક્સના હતા. કુલ 50 માર્ક્સનું તમને અહીંયાથી આ બંને ટોપિક છે એ દૂર કરી દેવામાં આવ્યા. હવે સમજો, આ બંને વસ્તુ હતી એ એવી હતી રીડિંગ બેઝ. કેવી હતી? રીડિંગ બેઝ. હવે જુઓ, આ વસ્તુ એવી હતી કે જે લોકોનું ગુજરાતી પ્રોબેબલી એટલું બધું પાવરફુલ નથી. બરાબર? તો એ લોકો છતાં પણ વાંચી સમજીને આ બંને વસ્તુ કરી શકતા હતા, સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા. આ માર્ક્સ એવું કહી શકાય કે આમાંથી 25માંથી તમારા માર્ક્સ અહીંયા આવી શકે 15. ઓકે, આરામથી આવી શકે. અને સંક્ષેપીકરણ 25 માર્ક્સનું છે, તો તમારા અહીંયા 10 માર્ક્સ આવી શકે. એટલે 15 ને 10 25 માર્ક્સ તમે અહીંયા બીજી વધારાની કોઈ તૈયારી કર્યા વગર મેળવી શકતા હતા. ક્વોલિફાઈ થવા માટે એનો ચાન્સ તમારી પાસેથી લઈ લેવામાં આવ્યો છે. હવે આ વસ્તુ તમે રીડિંગ બેઝ તૈયારી નથી રહી, એટલે આ એક વસ્તુ અહીંયાથી પૂરી થઈ ગઈ. હવે આગળ જે શું નવું ઉમેરાયું તો જુઓ, બેઠકની કાર્યવાહીની નોંધ. બેઠકની કાર્યવાહીની નોંધ સરકારમાં ખાસ કરીને જેને કહેવાય છે કે કોઈ મીટિંગ, કોન્ફરન્સ, કોઈ સેમિનાર, ઓકે, કે પછી કંઈ પણ બીજી કોઈ અર્જન્ટ બાબત હોય, આ બાબતે બેઠક થઈ હોય, અને એ બાબતે એ બેઠકમાં શું ચર્ચા થઈ, એની નોંધ જવાબદાર વ્યક્તિએ લખવાની હોય. નોંધ એટલે ફાઇલ પર નોંધ ના હોય. આ એક પ્રોપર ડ્રાફ્ટમાં એક નોંધ હોય, અને એ નોંધ પછી તમામ કર્મચારીઓ કે કચેરી, જે એ હેડ ઓફ કચેરી છે એની નીચે આવતી તમામ કચેરીઓને એ નોંધ છે એ મોકલવામાં આવે, જેથી એ લોકોના ધ્યાનમાં રહે કે આ મીટિંગ, આ બેઠક, આ સેમિનાર, આ વર્કશોપ, કોન્ફરન્સ વગેરે વગેરેમાં શું થયું,
અને એ અન્વયે શું કાર્ય તમારે કરવાનું છે, તો એ કાર્યપાલનનો અહેવાલ એ લોકોએ કરવાનો હોય. આ સરકારમાં હોવાના નાતે મને ખબર છે, હું તમારી સાથે આ શેર કરું છું. હવે જો આ બેઠકની કાર્યવાહીની નોંધ પર હું જલ્દી જ એક સરસ તમને એક વિડીયો બનાવીશ, એક લેક્ચર લઈશ કે જેમાં તમને ખબર પડે કે આનું શું ફોર્મેટ હોય, આની અંદર શું પૂછાઈ શકે વગેરે. બરાબર, 20 માર્ક્સનું છે. ત્યાર પછી અરજી લેખન 20 માર્ક્સનું નવું ઉમેરાયું. અરજી લેખન અગાઉ બી હતું, મતલબ અગાઉ એટલે લગભગ જૂની જે પરીક્ષા પદ્ધતિ હતી અથવા તો અન્ય કોઈ પરીક્ષાઓમાં અરજી લેખન જોવા મળે છે. તો અરજી લેખનમાં જાહેર હિતની અરજી હોઈ શકે, કોઈ સ્વયં હિતની અરજી હોઈ શકે, ત્યાર પછી ઘણા બધા અરજીના પ્રકાર છે. બરાબર, તો આપણે જોઈશું અરજી લેખનનું પણ એક લેક્ચર હું લઈશ. બીજો અનુવાદ ઉમેરાયો, મતલબ કે એક અનુવાદ ઓલરેડી હતો, હવે 2 અનુવાદ પૂછવામાં આવશે. હવે જો આની ઇમ્પેક્ટ શું પડશે હું તમને કહું. સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા. ગુજરાતી નોન ગુજરાતી લોકો છે, બરોબર, એમના માટે આ કદાચ સરળ કે અઘરું બની શકે છે. આમાં નોન ગુજરાતી લોકોની કેપેસિટી શું છે એનો અંદાજ એ એટલો બધો મતલબ એ લોકો માટે આ સરળ અઘરું બંને એક બફર હતું કે સમીક્ષા કદાચ એ લોકો એટલી સારી ન પણ કરી શકે જેટલા ગુજરાતી સ્ટુડન્ટ કરી શકે. ગદ્ય સમીક્ષાના એપ્ટ આન્સર એ લોકો એટલા ન આપી શકે કે જે ગુજરાતી લોકો છે એ આપી શકે, કે ગુજરાતી વિદ્યાર્થી ઉમેદવારો આપી શકે. પરંતુ ધ્યાનથી જોજો, અનુવાદ છે, અનુવાદ કરવો એમાં એ લોકો માટે કમ્પેરેટિવલી સરળ રહે. બરાબર, જુઓ આ વખતે જે નવું ફોર્મેટ ઉમેર્યું છે, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ, ઇંગ્લિશ ટુ ગુજરાતી, ઇંગ્લિશ ટુ ગુજરાતી, એ કમ્પેરેટિવલી સરળ રહે. અનુવાદ 2 ઉમેર્યા અને બંનેના 20-20 માર્ક્સ, એટલે અહીંયા ટોટલ ઇમ્પેક્ટ તમારે અનુવાદની થશે 40ની. ટોટલ 40 માર્ક્સ થશે, કારણ કે આ બીજો અનુવાદ ઉમેર્યો, એક ઓલરેડી હતો, એટલે 40 માર્ક્સ. અને આના કારણે હવે તમારી કોમ્પિટિશન રિયલમાં વધશે. અને એક વસ્તુ મિત્રો મેં જોઈ છે, યુપીએસસીની પ્રિપરેશન કરતા હોવાના નાતે, જીપીએસસીમાં ઘણા સમયથી એક્ટિવ અનુભવ હોવાના કારણે ઘણા બધા નેશનલ લેવલના ટેલિગ્રામ ચેનલમાં હું છું. તો નેશનલ યુપીએસસીના ટેલિગ્રામ ચેનલમાં જે નેશનલ લેવલમાં છે, ગુજરાતની યુપીએસસીની ચેનલ હોય અને એમાં જીપીએસસીનું રિઝલ્ટ શેર થાય, ઇટ્સ અ વેરી નોર્મલ. પરંતુ નેશનલ લેવલની જે ચેનલો છે એની અંદર જીપીએસસીનું જે પ્રિલિમ્સનું રિઝલ્ટ છે એ શેર થયેલું છે. એનો મતલબ એવો છે કે હવે નોન ગુજરાતી લોકો પણ જીપીએસસીની મેઇન્સ પ્રિલિમ્સ વધારે આપી રહ્યા છે. અને બીજું કે આ વખતે કટ ઓફ છે એ હાયર છે, આ કટ ઓફ લો ન કહેવાય. જુઓ તમે, દાસાસર વખતે 2 પેપરમાં થઈને કટ ઓફ કેટલું રહેતું, 115, 120, બરાબર. આ વખતે એક પેપરમાં થઈને કટ ઓફ રહે છે 95. આઈ નો કે કોમ્પિટિશન વધી જ છે પહેલાં કરતાં, પરંતુ આટલી બધી કટ ઓફ રહે એવો અંદાજ હતો, પરંતુ ખરેખર આ કન્વર્ટ થઈ ગયું. ઇટ્સ વેરી થિંકેબલ થિંગ કે આપણે આના ઉપર વિચારવું જોઈએ કે શું થયું. બીજું, ગર્લ્સનું કટ ઓફ છે એ 2 જ માર્ક્સ ઓછું રહ્યું. તો થયું શું છે, આ વખતે યુપીએસસીનું આ વખતે પ્રિલિમ્સનું પેપર અઘરું હતું, બરાબર. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે યુપીએસસી ક્રેક નથી કરી શક્યા એ લોકોએ જીપીએસસીમાં જમ્પ લાવ્યું છે. ગર્લ્સ પણ એવી ઘણી બધી છે અને ઓવરઓલ નેશનલ નોન ગુજરાતી લોકો પણ જીપીએસસી આપી રહ્યા છે. તો ડિયર ફ્રેન્ડ્સ, યોર કોમ્પિટિશન વિલ બીકમ મોર ટફ ફોર મેઇન્સ ઓનવાર્ડ. આ જે 5 નંબરની જે જીપીએસસી છે એમાં સ્પર્ધા ક્વોલિટી
કમ્પેરિઝન સાથે વધારે થવાની છે. તો આ વસ્તુને મગજમાં લઈને ચાલજો કે આ જે સુધારા થયા છે તો એની રિયલ ઇમ્પેક્ટ તમારા પર શું આવશે, તમારી તૈયારી પર શું આવી શકે, પેપરના એક્ઝામ હોલમાં શું આવી શકે, બરોબર. હવે આગળ છે કે શું કાઢી નાખ્યું, કેટલુંક માઇનસ પોર્શનમાં પણ છે. તો ગુજરાતી વ્યાકરણ છે એ 50 માર્ક્સનું હતું એ હવે 40 માર્ક્સનું કરી નાખ્યું. એટલે આમાં જે 25 પ્રશ્નો પહેલાં પૂછતા હતા એ 20 પ્રશ્નો એટલે 5 પ્રશ્નો ઘટાડી નાખે છે. અને બીજો એક મેં અહીંયા એક માઇનર એવો તફાવત જોયો છે. હવે જીપીએસસી શું કરે છે એ તો પેપરમાં, તમારા પેપરમાં જે સૂચનાઓ આવે, મતલબ કે જે દિવસે ગુજરાતીનું પેપર હશે એ દિવસે ગુજરાતીનું પેપર આપશે એ વખતે લખેલું જ હશે OMR શીટમાં કે તમારે આ OMR શીટ 35 મિનિટમાં જમા કરાવવાની કે શું. હવે જુઓ, મારે તમને એ બતાવવું છે કે આપણે 240નો સિલેબસ, બરાબર. હવે આ 240નો જે સિલેબસ હતો એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્ર માટે અગત્યની સૂચના એવું એને ફ્રન્ટમાં જ અહીંયા અલગથી આપ્યું હતું, બરાબર. અને એમાં લખ્યું હતું, શું લખ્યું હતું, તો યસ કે ઉમેદવારોએ જરૂરી વિગતો ભરી યોગ્ય જવાબ આપી OMR શીટ પ્રશ્નપત્ર શરૂ થયાની 35 મિનિટમાં ફરજિયાતપણે ઇન્વિજિલેટરને પરત કરવાની રહેશે. 35 મિનિટમાં અહીંયા ચોખ્ખું લખેલું છે, બરાબર. ક્યાં? તો અહીંયા 35 મિનિટમાં લખેલું છે. ક્વેશ્ચન કમ આન્સર બુકલેટ OMR શીટ તમારે 35 મિનિટમાં પાછી આપી દેવાનું. આ શું છે? આ 240ની જાહેરાત ક્રમાંકનો સિલેબસ છે. એમાં અહીંયા લખેલું છે અગત્યની જાહેરાત ક્રમાંક આ સંદર્ભે મુખ્ય પરીક્ષા માટે ધીસ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના અંગ્રેજી બોલો જીપીએસસી ગુજરાતીને આટલું પ્રાધાન્ય આપે છે અને અહીંયા અંગ્રેજી લખ્યું છે. આ કયા પ્રકારનું ટ્રાન્સલેશન કર્યું છે? ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્ર માટે અગત્યની સૂચના. તો એમાં 35 મિનિટ ફરજિયાતપણે. હવે 5ના સિલેબસનું ફ્રન્ટ તમે જુઓ, આ છે આપણી જાહેરાત ક્રમાંક 5 કે જેની મેઇન્સ હવે છે. એની ઉપર એવી કોઈ વિશેષ સૂચના લખી નથી. તો જે ન્યૂ કમર્સ છે, જે લોકોએ 240 નહીં 5નો જ સિલેબસ જોયો, અત્યારે જ જન્મ્યા છે આ જીપીએસસી વખતે જ, તો એમને ક્યાંથી ખબર પડશે કે 35 મિનિટમાં આપી દેવાનું છે? તો શું હવે આ સૂચના લાગુ પડશે કે નહીં? જોઈ લઈએ પાછળ કંઈ આપ્યું છે કે નહીં ઇંગ્લિશના પોર્શનમાં. મારી કદાચ ભૂલ થતી હોય તો. બરાબર, અહીંયા ક્યાંય એ વસ્તુ લખી નથી. અહીંયા પણ નથી લખી. જુઓ છેલ્લે OMR શીટમાં પ્રત્યેક ખોટા વધુ જવાબ તો 6 દશાંશ એટલે તમારા એટલા માઇનસ થઈ જાય. પરંતુ એવી કોઈ વિશેષ નથી લખી કે તમારે 35 મિનિટમાં. તો એ 35 મિનિટવાળો નિયમ કાઢી નાખ્યો કે શું? એક એ પૂછવાનું રહે જીપીએસસીને. જે પણ લોકો જીપીએસસીના સંપર્કમાં હોય એ લોકો પૂછી શકે, અથવા તો આ વિડીયોના માધ્યમથી જીપીએસસી એ જાણી શકે કે આ 35 મિનિટવાળો ક્લોઝ છે એ કાઢી નાખ્યો છે કે યથાવત છે કે શું છે. ઓકે, હવે આગળ ઓવરઓલ આપણે જોઈ લઈએ ગુજરાતી પેપરમાં શું છે, કારણ કે આ પેપરમાં ઇન્ટરનલ કેટલાક ચેન્જીસ થયા છે. તો ગુજરાતી પેપરમાં જુઓ, નિબંધ યથાવત 40 માર્ક્સનો છે, વિચાર વિસ્તાર યથાવત 20 માર્ક્સ, સંક્ષેપીકરણ ગદ્ય સમીક્ષા આ બંને કાઢી નાખ્યું છે, ઔપચારિક ઉદ્બોધન 20, પ્રચાર માધ્યમોની નિવેદન 20. હવે જો લખવાનો પોર્શન છે ને અહીંયાથી કાઢી નાખ્યો, પણ આ બહુ મોટો લોસ છે. 50 માર્ક્સનો તમને અહીંયાથી લોસ છે, બરાબર. 25 50 આ તમે બહુ ઝડપથી અને બહુ માર્ક્સ સારા ફેચ કરીને કરી શકતા હતા. હવે એ ગયું છે તમારા હાથમાંથી. પછી અહેવાલ અથવા સંવાદ, ચર્ચાપત્ર અથવા પત્ર, અનુવાદ આવી ગયા, બરાબર. હવે એક વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ કે અગાઉ જે ગુજરાતી ભાષામાં હતું એમાં આ લોકોએ શું કરેલું હતું કે જુઓ, પત્રલેખન અને ચર્ચાપત્ર એ ઓબ્લિકમાં નહોતું, પ્રોપર જ હતું. અને આ વખતે પણ
એનું શું સ્થિતિ છે. 1 સેકન્ડ. યસ, ચર્ચાપત્ર અને પત્ર 5 અને 6 એટલે અલગ જ છે, નો ડાઉટ. ચલો, તો એ યથાવત છે, બંને 20-20 માર્ક્સનું. અહેવાલ સંવાદ 20-20 માર્ક્સના યથાવત છે. અનુવાદ છે એમને 20 માર્ક્સનો તો હતો જ, અને એક બીજો ઉમેર્યો, બરાબર. અનુવાદ હવે 2 કર્યા છે, ટોટલ 2 અનુવાદ છે, એટલા માટે એના કુલ ગુણ અત્યારે 40 થઈ ગયા છે, બરાબર. બેઠકની કાર્યવાહીની નોંધ, આ એક નવું ઉમેરાયું. આ મેં તમને કહ્યું તેમ હું તમને વિડીયો દ્વારા આખું સમજાવીશ કે કઈ રીતે આનું શું ફોર્મેટ છે. આ છે અરજી લેખન, નવું ઉમેરાયું છે. અને વ્યાકરણમાંથી 10 માર્ક્સ ઓછા થયા છે અને 5 પ્રશ્નો ઓછા થયા છે, બરાબર. એટલે આ રીતનું ગુજરાતી પેપરમાં ખાસો બદલાવ છે આ વખતે. હવે જુઓ આની એકચ્યુઅલી ઇમ્પેક્ટ શું થઈ. તો ગુજરાતી પેપર છે એ હવે રીડિંગ બેઝ કરતાં સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા બંને કેવું છે, રીડિંગ બેઝ હતું, હવે રીડિંગ બેઝ કરતાં વધુ પ્રેક્ટિકલ, ડ્રાફ્ટિંગ બેઝ અને ટ્રાન્સલેશન બેઝ થઈ ગયું. તો આ વસ્તુ જે પણ ઉમેદવારો છે એ જીપીએસસીમાં હવે નેક્સ્ટ એમનું છે જે, તો એમાં એ લોકોએ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ એમના માટે એક નવી રીતે તૈયારી કરવાની શરૂઆત કરવી પડશે. જે લોકોનું ગુજરાતી નબળું છે એમને ખાસ તકલીફ પડી શકે, અધરવાઇઝ બહુ પ્રોબ્લેમ નહીં થાય. યસ, હવે જોઈએ આપણે કે આ લોકોએ જીએસના રીમેપિંગમાં શું કર્યું છે. તો જીએસ 1, 2, 3નું જે રીમેપિંગ કર્યું એમાં શું કર્યું. તો ઇન્ડિયન સોસાયટી છે GS 2ને લઈને એ લઈ ગયા GS 1માં. હવે જોજો, મારું એક જનરલ એવું ઓબ્ઝર્વેશન આ તરફથી એવું કહે છે કે આ વખત 240ની એક્ઝામ આપી અને પાછળના બધા અત્યાર સુધીની 7 થી 8 જીપીએસસી મેઇન્સ આપી અને ક્રેક કરી. તો એ તરફથી મારો અનુભવ એવો કહે છે કે GS 2માં લાસ્ટ ટાઈમ ઇન્ડિયન સોસાયટી હતું, બરાબર, અને હવે GS 1માં ગયું, બરાબર. GS 1માંથી જિયોગ્રાફી આ લોકોએ દૂર કરીને ક્યાં નાખ્યું, GS 3માં. તો GS 1માં હવે જોજો તમારી પાસે થયું હિસ્ટ્રી, કલ્ચર અને ઇન્ડિયન સોસાયટી. મિત્રો, હવે પ્રશ્નો લાસ્ટ ટાઈમ હતા ને એના કરતાં વધારે એનાલિટિકલ, વધારે અવેરનેસફુલ અને વધારે ઇન્ટરમિંગલ આવશે. ઇન્ટરમિંગલ થયેલા ક્વેશ્ચન હશે. તમે એવું નહીં કહી શકો કે આ ક્વેશ્ચન સોસાયટીનો છે, આ કલ્ચરનો છે કે આ હિસ્ટ્રીનો છે. યાદ રાખજો, જેમ કે એ લોકોએ પૂછ્યું હતું કે ગાંધી યુગના સાહિત્યકારોની રાષ્ટ્રીય ચેતનાને જગાવવામાં કઈ રીતે એમની ભૂમિકા ભજવી, બરાબર. આવો કંઈક ક્વેશ્ચન તો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ GS 1માં. હવે જુઓ, ગાંધી યુગ, સાહિત્ય, રાષ્ટ્રીય ચેતના, આ ક્વેશ્ચન કોઈ સીધો હિસ્ટ્રીનો, સીધો સાહિત્યનો કે ગાંધી યુગનો, ગાંધી વિચારનો ન કહી શકાય, પરંતુ આ ત્રણેય ટોપિક છે એ GS 1માં હતા, બરાબર. ક્યાં? તો કલ્ચરના પોર્શનમાં અને હિસ્ટ્રીના પોર્શનમાં. તો કલ્ચર હિસ્ટ્રીનો મિંગલ ક્વેશ્ચન હતો. હવે જોજો, હવે અહીંયા એમને પૂછ્યું છે ઇન્ડિયન સોસાયટી અહીંયા રાખ્યું છે. યુપીએસસીમાં પ્રોબેબલી આવું જ છે, બરાબર. પણ ઇન્ડિયન સોસાયટી અહીંયા રાખ્યું ને મિત્રો, એટલે હવે જીપીએસસીના ક્વેશ્ચનમાં, આ જ ક્વેશ્ચનમાં સમાજ પણ, ઇન્ડિયન સોસાયટી પણ આ ક્વેશ્ચનમાં સાથે હશે, બરાબર. ઇન્ડિયન સોસાયટી પણ આવા ક્વેશ્ચનની અંદર એનો પોર્શન પણ હશે. ક્વેશ્ચનની અંદર, પર્ટિક્યુલર ક્વેશ્ચનની અંદર, ક્વેશ્ચન 1, 2, 3, તો એમાં સમાજ ક્યાંક ક્યાંક તમારે એ ભૂમિકામાં લખવાનો હશે કે હિસ્ટ્રી નો કોઈ એવો વિધાન મૂક્યું હોય એની અત્યારના સમાજ ઉપર શું અસર છે. તો બંને કલ્ચરનું એવું કોઈ વસ્તુ કે જેનું હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ અને અત્યારના સમાજ ઉપર એની શું અસર. તો આ રીતે તમારે બહુ જ ઇન્ટરમિંગલ કરીને, માઇન્ડ અપ્લાય કરીને, બ્રેઇનસ્ટોર્મ કરીને વાંચવાનું છે. એટલા માટે ધીસ ટાઈમ રીડિંગ મસ્ટ બી ઇન્ટરલિંક્ડ, રીડિંગ મસ્ટ બી એનાલિટિકલ અને રીડિંગ એન્ડ આન્સર રાઇટિંગ મસ્ટ બી
લાઈક બ્રેઇન સ્ટ્રોમ કરવાનું છે તમારે કે ભાઈ ક્વેશ્ચનની ડિમાન્ડ એક્ઝેક્ટ શું છે એ સમજવી પડશે, બરાબર. અને એક્ઝામ હોલમાં જે પણ મિત્રોને ખબર છે ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રિસિયસ. ત્યાંથી વાંચવામાં જે ટાઈમ જતો રહે, સમજવામાં જે ટાઈમ જતો રહે અને પછી લખવામાં એને એકચ્યુઅલી સ્પીડ સાથે ક્વોલિટી સાથે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય, ઇટ નોટ ઇઝી ટાસ્ક. ઓકે, જો તમારે સારા રેન્કથી પાસ થવું હોય તો, બરાબર, આ બહુ જરૂરી છે. એટલે આ બદલાવ આવી રીતે આવશે. ખાલી એટલું સમજી નથી લેવાનું કે ભાઈ ઇન્ડિયન સોસાયટી છે એ આપણે GS2માં હતું તો GS1માં ગયું, શું ફરક પડ્યો? ફરક બહુ મોટો પડશે, તમારી તૈયારીમાં પડશે, એક્ઝામ હોલમાં પડશે અને પ્રશ્નો બનાવનારને વધારે મજા આવશે અને આન્સર લખનારને જેને પર્ટિક્યુલર બ્રેઇન સ્ટ્રોમ એનાલિટિકલ વેમાં વિચારીને લખતા આવડતું હશે એને વધારે મજા આવશે, બરાબર. અને આમાં એવા ક્વેશ્ચન પૂછવાની સંભાવના હવે વધશે કે સાલું આવું તો વિચાર્યું જ નહોતું. એક્ઝામ હોલમાં તમે કમ્પ્લીટ બ્લેન્ક, આની પ્રોબેબિલિટી વધશે. એટલે આવા પ્રશ્નોમાં શું કરવું હું વિચારી રહી છું તમારી માટે, કારણ કે મારે પણ મેઇન્સ છે. તો આપણે 50 દિવસનું પ્લાનિંગ કરીએ અને એ હું લગભગ આજે સાંજે તમારી માટે અથવા તો કાલે સાંજે શ્યોર કે 50 દિવસમાં મારે તમને એક્સ્ટ્રા શું આપવાનું છે. જુઓ, તમે બધા પ્રિલિમ્સ ક્લિયર કરીને બેઠા છો તો તમારી પાસે એક ફંડામેન્ટલ બેઝ ઓફ નોલેજ છે. હવે મારે તમને એ સાચી દિશા આપવી છે કે આમાં આ વસ્તુમાં ક્યાં ડાયાગ્રામ યુઝ થાય, આ વસ્તુમાં ક્યાં તમે આ પર્ટિક્યુલર પ્રકારનું ઇન્ટ્રોડક્શન લખવું જોઈએ, પર્ટિક્યુલર પ્રકારનું વેલ્યુ એડિશન તમારી પાસે હોવું જોઈએ. આ બધા ફાલતુ પોઈન્ટ્સ વાંચવાની જરૂર નથી, એના કરતાં આ વાંચો. અને આ વાંચો છો તો આને આ થીમેટિક ફોર્મમાં વાંચો. થીમેટિક ફોર્મમાં વાંચીને એનો અપ્લાય મલ્ટિપલ વેમાં ઉપયોગ કરવાનું તમારા મગજને શીખવાડો. આવું આપણે રોજ 50 દિવસનું રાખવાનું છે. સપોઝ કે મારો એક લેક્ચર એવો હોઈ શકે કે શ્રીમદ ભગવદ્ ગીતા ના ઘણા બધા પોર્શનનો તમે ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરી શકો. તો આપણે આવા પર્ટિક્યુલર એક સરસ કે જે તમને એક્સ્ટ્રા એજ અપાવી શકે. જુઓ મિત્રો, એક્ઝામમાં પાસ થવા માટે 50% તો બધાને આવડે જ છે, પણ 50 થી 70% જે લોકો ખેલ કરે છે એ એમની ક્લેવરનેસનો, એમની હોશિયારી, સ્માર્ટનેસ, એક્સ્ટ્રા એજિંગનો ઉપયોગ કરે છે. તો આ વસ્તુ મારે તમને શીખવાડવી છે, બરાબર. આ ટીપટોપ માધ્યમ હોય કે આલાપના પ્લેટફોર્મ પર હું ભણાવતી હોઉં તો આ બધાનો ઉદ્દેશ મારો એક જ છે. અને જુઓ, મને સૌથી મજા આવે છે આમાં ભણાવવામાં, એટલા માટે. બાકી મારે કંઈ લઈ લેવું નથી. આઈ વોઝ ઓલરેડી સિક્યોર્ડ, બરાબર, ફિનાન્શિયલી. તો આ વસ્તુ છે કે મજા આવે છે, તમને મદદ કરવી છે મને, તો તમારે પણ આ વસ્તુને એટલી સિરિયસલી લેવાની છે. હવે બીજી વસ્તુ અહીંયા આપણે આગળ જોઈએ કે શું બદલાવ આવ્યો છે, બરાબર. તો કરંટ અફેર્સ છે એ GS3માં હતું, ત્યાંથી ગયું GS2માં. હવે જુઓ, લાસ્ટ ટાઈમ 240 નંબરની જે જાહેરાત હતી એનું શું પેપર છે એ તમને લાગતું જ નહોતું કે આ GS3નું પેપર છે. ટોટલ પેપર વોઝ કરંટ બેઝ. આખું કરંટનું જાણે પેપર હોય, કરંટ અફેર્સનું, એવું પેપર લાગેલું મને પર્સનલી. અને મને પેપર લખવાની આ કંઈ બહુ ખાસ મજા નહોતી આવી, કારણ કે બધું સ્ટ્રેટ ફોરવર્ડ હતું. તો GS3ના પેપરમાં આવી સતત થયું છે. આ 240 GPSC નહીં, એની આગળની કોઈ બી GPSC તમે, લોકોને એવું જ લાગે કે આ કરંટનું પેપર છે. તો હવે આ વસ્તુને માં બદલાવ લાવવા માટે આ લોકો લઈ ગયા છે GS2ને ક્યાં, તો કરંટને ક્યાં લઈ ગયા, GS2માં લઈ ગયા. હવે જુઓ, GS2માં અત્યારે છે પોલિટી, ગવર્નન્સ, સોશિયલ જસ્ટિસ અને કરંટ અફેર્સ. એમાં ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલની મહત્ત્વની કરંટ ઇવેન્ટ્સ. તો હવે પોલિટીમાં સ્ટેટિક પ્રશ્નો પૂછવા કરતાં એને કરંટ સાથે લિંક કરીને પૂછવું વધારે સરળ રહે. એમાં સ્ટેટિક પણ સમાઈ જાય અને કરંટ પણ આવી જાય. એટલે અગેઇન આ પેપરમાં ઇન્ટરમિંગલ કરંટ સાથે વધારે થશે. એકલો કરંટનો ક્વેશ્ચન ક્યાંય નહીં હોય. સપોઝ કે 1 નેશન 1 ઇલેક્શન લઈ આવું છે તો એને કંઈક એવો બેઝ બનાવીને પૂછશે. સપોઝ કે વિમેન બિલ છે, બરાબર, તો એનો બેઝ ત્યાં બનાવશે. અત્યારે એન્ટી ડિફેક્શન થઈ રહ્યું, આ વખતે બહુ પક્ષપલટો બહુ મોટો થયો, બરાબર. રાઘવ ચડ્ઢાની આખ્યા, પછી વેસ્ટ બંગાળમાં થયું, મહારાષ્ટ્રમાં થયું, મધ્યપ્રદેશમાં થયું. તો આને પૂછી શકે, પણ એને કયા કોન્ટેક્સ્ટમાં પૂછશે, અને એ બધું પોલિટીમાં કવર થતું જશે. ફેડરલિઝમના ઇસ્યુ,
સ્ટેટ ટેસ્ટ ના ઇસ્યુ, પછી 15th ફાઇનાન્સ કમિશન, બરાબર. ગવર્નન્સમાં તમે જુઓ તો રિસન્ટ જે ઘટનાઓ છે, સોશિયલ જસ્ટિસમાં, બરાબર, પોવર્ટી, હંગર, ડેવલપમેન્ટલ સેક્ટર જોઈ લો, હેલ્થ, એજ્યુકેશન, આ બધું જ વસ્તુ નો બેઝ છે એક, આ બધાનો એકબીજા સાથે હશે. પોલિટીમાં એવી પોલિસી જે એજ્યુકેશનની હોય અને એમાં કરંટમાં કઈ હોય, તો અહીંયા પણ ઇન્ટરમિંગલનેસ તમને વધારે જોવા મળશે. અગેઇન અહીંયા એવા ક્વેશ્ચન હશે કે જે તમારે એક્ઝામ હોલમાં પ્રોપર એનાલિસિસ સાથે સમજી અને લખવા પડશે, અવેરનેસ સાથે લખવા પડશે, બરોબર. તો આ વસ્તુ છે, બદલાવમાં ખાલી શિફ્ટિંગ નથી થયું. તમને કોઈએ કહી દીધું કે આમથી આમ, તમારા મિત્રોએ કીધું કે તમે કોઈ વિડીયોમાં જોયું, વોટ વિલ ઇમ્પેક્ટ એકચ્યુઅલી in your exam hall, in your preparation, in your note making, in your brainstorming, it will become more analytical. બરોબર, આ વસ્તુ સમજવાની છે. હવે જો GS1નું જે જિયોગ્રાફી છે એ GS3માં જે ગયું છે. હવે અહીંયા તમને એવું લાગશે કે ઓહો GS3 તો કેટલું લેન્ધી બનાવી દીધું. જોજો, સાયન્સ ટેક, ઇકોનોમી, જ્યોગ્રાફી, એન્વાયરમેન્ટ, આટલી વસ્તુ કરી અને આ બધા મોટા છે, બરોબર. ધીઝ 4 આર વેરી બિગ પોર્શન ટુ પ્રિપેર એન્ડ બિગ નોટ મેક. તમારે આને માટે નોટ મેકિંગ કરવું હોય, ટોપિક તૈયાર કરવા હોય, પણ આમાં સ્માર્ટ રસ્તો અપનાવવાનો છે. આમાં પણ હવે ઇન્ટરમિંગલ સારા લેવલનું થશે, તમને પ્યોર કદાચ કરંટનું પેપર નહીં લાગે. અને જો જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટ આ બધાનું સાથે જ હશે, મતલબ જે ક્વેશ્ચન છે એ આ બંનેના સાથે હશે, પણ તૈયારી બહુ વ્યવસ્થિત રીતે કરવી પડશે. ઇકોનોમી છે તો ઇકોનોમી, સાયન્સ ટેક, ઇકોનોમી, જ્યોગ્રાફી, આ રીતે ક્વેશ્ચન હશે. આ બંનેનું ઇન્ટરમિંગલ હશે ક્વેશ્ચનમાં, આ બંનેનું હશે. તો આ રીતે તમારે તૈયારી કરતાં શીખવી પડશે હવે, બરોબર. સમજાય છે ને ઇન્ટરમિંગલ એટલે હું કહું છું એ? આમાં મને શું લાગે, કદાચ નવા વિદ્યાર્થી હોય ને ના સમજાતું હોય તો કેવું કે મિત્રો, સપોઝ કે સ્પેસ એક્સપ્લોરેશનનો તમને ક્વેશ્ચન પૂછ્યો, બરાબર. તો સ્પેસ એક્સપ્લોરેશનથી આપણી ઇકોનોમી પર શું અસર પડશે? સ્પેસ ઇકોનોમી ભારત કઈ રીતે બની શકે? તો આ રીતનું સ્પેસ એક્સપ્લોરેશન કરવાનું છે, તો એમાં ખાનગી, કમર્શિયલ, પ્રાઇવેટ કંપનીઓ છે એમનું યોગદાન, આવું કંઈક સાથે લઈને પ્રશ્ન બનાવે ને, આ પ્રશ્નને કહેવાય કે આંતરક્રિયા. ગુજરાતી પ્રોપર તો પરસ્પર, એકબીજા સાથે, બંને સબ્જેક્ટને પરસ્પર ક્રિયા કરાવી અને એક પ્રશ્ન બનાવ્યો છે. એટલે ઇન્ટરમિંગલ ક્વેશ્ચન તમને જોવા મળશે, ઇન્ટરલિંક્ડ ક્વેશ્ચન જોવા મળશે, બરોબર. યસ. તો હવે નવું GS1 છે એ ટોટલ હ્યુમાનિટી બેઝ બની ગયું. ધીસ ઇઝ હ્યુમાનિટીઝ પેપર કહેવાશે, બરોબર. બિકોઝ જો જિયોગ્રાફી હતું તો જિયોગ્રાફી ઇઝ મોસ્ટલી સાયન્સ બેઝડ સબ્જેક્ટ હતો, તો એ એમને કાઢી નાખ્યો અને આ પેપરને હ્યુમાનિટીનું પેપર બનાવી દીધું. હિસ્ટ્રી, કલ્ચર, ઇન્ડિયન સોસાયટી. આ પેપર છે એ પોલિટી, કોન્સ્ટિટ્યુશન, ગવર્નન્સ, સોશિયલ જસ્ટિસ અને કરંટ ઇવેન્ટ. એટલે આ ડાયનેમિક પેપર તમારી માટે બની રહેશે. ગવર્નન્સ પ્લસ ડાયનેમિક વસ્તુઓ તમને આમાં જોવા મળશે. અને આ છે પેપર આખું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટનું છે. જુઓ, સાયન્સ, ટેકનોલોજી, એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટરમાં પણ આ બધું એકબીજાની સાથે પૂછી શકે. જ્યોગ્રાફી, ઇકોનોમી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, આ બધું એકબીજા સાથે પૂછી શકે. અને એકમાં થયેલું ડેવલપમેન્ટ બીજાને અસર કરે જ. તમે જુઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કોઈ ડેવલપમેન્ટ થયું હોય તો અહીંયા અસર થાય. જ્યોગ્રાફીમાં એવું કંઈક અલગ થયું તો એની ઇમ્પેક્ટ એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર થશે. જ્યોગ્રાફીની સીધી અસર ઇકોનોમી ઉપર હોય, ઇકોનોમીની સીધી અસર એન્વાયરમેન્ટ ઉપર હોય, ઇકોનોમીની સીધી અસર સાયન્સ એન્ડ ટેકનોલોજી કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અસર હોય. તો આખું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટનું આખું પેપર છે. તો આ રીતે આ લોકોએ આ વખતે સારું કર્યું છે. ધીસ ઇઝ ગુડ ચેન્જ હેપન ઇન GPSC એક્ઝામ, મેન્સ એક્ઝામિનેશનમાં, બરાબર. તો પણ મિત્રો, આ રીતે આપણે આને સમજવાનું છે કે કઈ રીતે આપણી તૈયારી બદલાશે, કઈ રીતે કોમ્પિટિશન વધશે, કઈ રીતે ક્વેશ્ચન નવા ફોર્મ થશે, એક્ઝામ હોલમાં શું નવીનતા આવશે, તમારી તૈયારીમાં તમારે શું નવીનતા લઈ આવવાની છે. તો આ દ્રષ્ટિકોણથી તમારે આ વસ્તુને સમજવાની જરૂર હતી. હવે હું અહીંયા તમારી માટે ઓલરેડી એક બીજો પણ, જે લોકો ફૂલ ટાઈમ આસ્પિરન્ટ છે એમની માટે પણ હું એક લેક્ચર
આપું છું કે એ વસ્તુ મારે તમારે, આમ તો લેક્ચરનો શબ્દ આપણે ન યુઝ કરીએ, પણ હું તમને એક હેલ્પ કરવા માંગુ છું. એઝ અ મેન્ટર તમે ગણી લો મને, વોટ એવર યુ કન્સિડર મી. પણ મારે તમને એક કેવું છે કે તમારું ડેલી શેડ્યુલ કયા પ્રકારનું હોવું જોઈએ, બરાબર. અને ઇન્ડિયન એક્સપ્રેસનું ડેલી એડિટોરિયલ એનાલિસિસ આપણું ચાલુ છે. એ વધારે હવે મેઇન્સ ફોકસ્ડ થશે. તો જે પણ મિત્રો મેઇન્સ આપતા હોય, ઇન્ટરવ્યૂ આપતા હોય, 240નું ઇન્ટરવ્યૂ પણ સાથે સાથે આવશે. તો મારું છે તો બીજા મિત્રોનું પણ ઘણા બધાનું હશે, બરાબર. તો તમારે એ સ્પેસિફિક વેમાં આપણે એમાં હવે ડિસ્કશન કરીશું, બરાબર. તો યસ, આપને આ પ્રયાસ છે અહીંયાથી તમને આ જે મેં શેર કર્યું મારી પર્સનલ ઇનસાઇટ, એક એનાલિસિસ, આશા છે કે તમને આ વસ્તુ ગમી હશે. જો તમને ગમી હોય અને હેલ્પફુલ લાગી હોય તો આ વસ્તુને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. તમારી કોઈ મેઇન્સને લઈને સ્પેસિફિક જરૂરિયાત છે તો પ્લીઝ ડુ શેર. અને આપણે કંઈક કરીએ કોન્ક્રીટ, બરાબર. પાસ તો થવાનું જ છે. તો અને તમારા મિત્રો સુધી આ પ્લેટફોર્મને પહોંચાડજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ patience to join with us. Thank you.